જય શ્રી કૃષ્ણ બધાને. પુષ્ટિમાર્ગ સત્સંગ સેતુમાં સત્સંગમાં બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. સુધા સિંધુ સત્સંગ વચનામૃત 51મું છે, સુખથી સંસાર જ વધે. એક વખત આપશ્રીએ આજ્ઞા કરી કે સુખ અને આનંદ જુદા છે. સુખ ઇન્દ્રિયોથી અનુભવાય છે, જ્યારે આનંદ આત્માથી અનુભવાય છે. આનંદનો સંબંધ આત્મા સાથે છે અને આનંદની અનુભૂતિ આત્મા દ્વારા થાય છે. સુખથી સંસાર વધે છે અને આનંદથી સંસારની નિવૃત્તિ થાય છે. સુખ ક્ષણિક છે. વિષય અને ઇન્દ્રિયોનો સંયોગ હોય ત્યાં સુધી જ સુખનો અનુભવ થાય છે. દાખલા તરીકે આપણે કોઈ સ્વાદિષ્ટ પદાર્થ ખાતા હોઈએ ત્યારે તે પદાર્થ અને જીભનો સંયોગ થાય છે અને તે પદાર્થ જીભ ઉપર રહે ત્યાં સુધી જ તેનો આસ્વાદ મળે છે. પણ પેટમાં ગયા પછી તો જો કદાચ વધારે ખવાઈ ગયું હોય અને ઝાડા થાય તો સુખને બદલે દુઃખ વધી જાય છે. માણસ જેમ જેમ વિષય ભોગવતો જાય તેમ તેમ તેની વિષય વાસના વધતી જાય છે અને પરિણામે સંસારમાં ડૂબતો જાય છે. અને એથી ઉલટું માણસ જેમ જેમ શ્રી ઠાકોરજી સંબંધી આનંદ અનુભવતો જાય તેમ તેમ તેની સંસારાસક્તિ દૂર થતી જાય છે. આનંદની અનુભૂતિ આનંદ સ્વરૂપ શ્રી ઠાકોરજીના સેવા, સ્મરણ, કથા અને કીર્તન કરવાથી થાય છે. માણસ જેમ જેમ તેમાં પ્રવૃત્ત થતો જાય તેમ તેમ કરીને શ્રી ઠાકોરજીમાં પ્રેમ, આસક્તિ અને વ્યસન દશા પ્રાપ્ત થાય છે. શ્રી ઠાકોરજીમાં પ્રેમ થવાથી સંસારમાંથી રાગ નીકળી જાય છે. સ્નેહાદ રાગ વિનાશઃ. અને આસક્તિ થવાથી ઘરમાંથી આસક્તિ નીકળી જાય છે. સ્યાદાસક્ત્યા સ્યાદ ગૃહા રુચિ. અને વ્યસન થવાથી સંસારની તદ્દન નિવૃત્તિ થાય છે અને જીવ કૃતાર્થ થાય છે. યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થઃ સ્યાતઃ તદૈવ હિ. માટે વૈષ્ણવોએ સુખ અને આનંદનો ભેદ સમજી આનંદ મેળવવા પ્રયત્નશીલ રહેવું. વચનામૃત 52મું છે, ગામડાની હવેલીનું પ્રાચીન રૂપ. એક વખત આપ શ્રી બિલખા પધાર્યા હતા. ત્યાં બચ્ચુભાઈ મરજાદીને ત્યાં આપનો મુકામ હતો. મુકામ ઉપર આપ બિરાજતા હતા ત્યારે બિલખાના કીર્તનિયા મગનભાઈ મરજાદી સાથે સૈદ્ધાંતિક ચર્ચા કરતા આપે આજ્ઞા કરી કે આજે ગામડામાં આવેલી પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં એટલો બધો વૈભવ વધારી દેવામાં આવ્યો છે કે તે ખર્ચને કેમ પહોંચી વળવું તે મૂંઝવણરૂપ બની ગયું છે. હવેલીઓના સંચાલકો જાણીએ અજાણીએ પણ નિધિ સ્વરૂપના મંદિરોની દેખાદેખી કરી નેક ભોગ અને સેવાનો પ્રકાર વધારતા જ જાય છે. પણ આ હવેલીઓનું સ્વરૂપ શું છે તે આ લોકો જાણતા નથી. ગામડાની હવેલીઓનું પ્રાચીન રૂપ કોટડી હતું. કોઈ વૈષ્ણવ પાસે એકાદ વધારાનું મકાન હોય તો કોઈ વિરક્ત વૈષ્ણવ ગામમાં આવે તો તેને ઉતરવા માટે આપતા. પહેલાંના વખતમાં આવા ઘણા વિરક્તો વૈષ્ણવોમાં ફર્યા કરતા. આ વિરક્ત પોતાની ઈચ્છા પડે ત્યાં સુધી તે મકાનમાં પોતાના શ્રી ઠાકોરજીને પધરાવીને રહેતા. ગામના વૈષ્ણવો જે સામગ્રી આપે તે પોતાના ઠાકોરજીને ધરે અને સાંજના સત્સંગ, કીર્તન વગેરે થાય તેનો લાભ વૈષ્ણવો લે. આમ જ્યાં સુધી વિરક્ત વૈષ્ણવો રહે ત્યાં સુધી ચાલે અને જ્યારે જાય તે મકાન તેના માલિકને સોંપી દે અને પાછા બીજો કોઈ વિરક્ત આવે તો તે મકાન તેમને પણ આપે. આ મકાન વિરક્તની કોટડીથી ઓળખાતું. આ કોટડીમાંથી જ કાળક્રમે કરીને આજની હવેલીઓ બની ગઈ છે. પુષ્ટિ માર્ગનો મુખ્ય સિદ્ધાંત તો એ છે કે પોતાની માથે ઠાકોરજી પધરાવીને પોતાના જ તન ધનથી તનુજા વિતજા સેવા કરવી જોઈએ અને તો જ નિરોધ થાય. પણ એ રીતે સેવા કરવાની અનુકૂળતા ન હોય તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે તેમ
હરિસ્થાને તદીયેહ સહ તત્પરે, અર્થાત હરિસ્થાનમાં એટલે કે પોતાના ગૃહે રહી યથાશક્તિ તનુજા વિતજા સેવા કરવી જોઈએ. પણ આ હવેલીઓ થતાં વૈષ્ણવો પોતાના ગુરુઘરને બદલે ત્યાં જ તનુજા કે વિતજા સેવા કરવા લાગ્યા અને પરિણામે નિધિ સ્વરૂપોની અને ગુરુઘરથી વિમુખ થવા લાગ્યા. જે નિધિ સ્વરૂપના ચરણારવિંદમાં પોતાના સર્વસ્વનું નિવેદન બ્રહ્મ સંબંધ વખતે કર્યું, તેને છોડીને બીજે ગમે તેટલી સેવા કરો તો તે ફલિત થતી નથી. માટે વૈષ્ણવોએ જે કંઈ સેવા સ્મરણ કરવું તે સમજદારીપૂર્વક કરવું જોઈએ. માર્ગને સિદ્ધાંતને અનુરૂપ હોય તેવી કૃતિ કરવાથી જ ફળ પ્રાપ્તિ થાય છે. બાકી મનને ફાવે તેમ કરવાથી અગર બહુમતી સમાજ આમ કરે છે તો આપણને શું વાંધો? આમ સમજી સિદ્ધાંત વિરુદ્ધ કૃતિ કરવાથી પુષ્ટિ માર્ગીય ફળ ન પણ મળે, પણ હા પોતાના મનને સંતોષ માને કે અમે સેવા કરીએ છીએ. વચનામૃત 53 છે. પુષ્ટિ માર્ગમાં પડવાનો ભય નથી. એક વખત આપશ્રીએ આજ્ઞા કરી કે જ્ઞાન માર્ગ ખાડા ટેકરાવાળો માર્ગ છે, તેથી તેમાં ચાલનારને પડવાનો ભય રહે છે. પણ ભક્તિ માર્ગમાં પડવાનો ભય નથી. ભક્તિ માર્ગ નેશનલ હાઈવે જેવો રાજમાર્ગ છે, તેથી તેમાં આંખો મીચીને દોડ્યા જાઓ તો પણ પડો નહીં. એકવાર ભક્તિ માર્ગમાં આવ્યા પછી કોઈનો પાત થયો હોય એવું આજ સુધીમાં ક્યાંય સાંભળવામાં આવ્યું નથી. શ્રી મહાપ્રભુજી સંન્યાસ નિર્ણયમાં આજ્ઞા કરે છે કે અત્રારંભે ન નાશઃ સ્યાદ દૃષ્ટાંતસ્યાપ્ય ભાવાતઃ, અર્થાત ભક્તિ માર્ગમાં પ્રવેશ કર્યા પછી કોઈનો નાશ થયો હોય એવું એક પણ દૃષ્ટાંત શાસ્ત્રમાં જોવા મળતું નથી. કદાચ દુસંગથી થોડો અંતરાય થાય પણ ભક્તનો નાશ તો કદાપી થતો નથી. વચનામૃત 54 ફલનો આધાર ક્રિયા પર નથી. એક વખત આપશ્રીએ વચનામૃત કર્યા કે આટલી માણસ કેટલી ક્રિયા કરે છે તે જોવાતું નથી, પણ તે ક્રિયા કરવામાં તેને શ્રમ કેટલો પડે છે તે જોવાનું છે. દાખલા તરીકે એક સશક્ત યુવાન જલનો મોટો ગાગરો દૂર જલાશયમાંથી ભરીને લાવે અને એક વૃદ્ધ નાની ગાગર નજીકના જલાશયમાંથી લાવે તો પણ વૃદ્ધની સેવા વધારે કહેવાય, કારણ કે યુવાનને મોટો ગાગરો ઉપાડવામાં પણ મહેનત નથી પડી, કારણ કે તે સશક્ત છે. જ્યારે 80 વર્ષનો બુઢ્ઢો તો ઠાલો પણ ચાલી શકતો નથી, તેને બદલે ગાગર ભરીને લાવે તેમાં તેની સેવા કરવાની પ્રબળ ભાવના હોય ત્યારે તે જલ ભરવા જાય અને પાછો અશક્ત હોવા છતાં જલની ગાગર ભરીને લાવે તેમાં તેને અતિ શ્રમ પડે, તેથી તેની સેવા શ્રેષ્ઠ ગણાય. બીજો દાખલો જોઈએ તો કોઈ ધનવાન ₹5000ની સેવા કરે અને એક મજૂર ₹1ની સેવા કરે તો પણ તે મજૂરની સેવા શ્રેષ્ઠ ગણાય, કારણ કે ધનવાનને તિજોરીમાં લાખો રૂપિયા પડ્યા હોય તેમાંથી 5000 ધરાવવામાં કંઈ સહન કરવું પડતું નથી. જ્યારે મજૂર તો રોજ ₹5ની મજૂરી કરતો હોય અને તેમાંથી રોજે રોજનો ખર્ચ માંડ ચલાવતો હોય, તેમાંથી ₹1ની સેવા કરે તો તે દિવસે તેને એટલી કસર ભોગવવી પડે છે, તેથી તેની સેવા શ્રેષ્ઠ ગણાય. આ વિષયને સમજવા માટે આપશ્રીએ એક દૃષ્ટાંત આપ્યું હતું. એક રાજા હતો, તેને સંસાર ઉપર વૈરાગ્ય આવ્યો, તેથી રાજપાટ છોડીને વનમાં તપ કરવા ગયો. વનમાં જઈ તેણે ઘાસની એક પર્ણકુટી બાંધી અને પોતાનો રાજકીય પોશાક કાઢીને ઝાલની છાલના વસ્ત્રથી એટલે કે વલ્કલથી પોતાના અંગને ઢાંક્યું. ખાવા માટે કંદમૂળ વીણી લાવે. આ રીતે તપ કરીને ભગવાનની આરાધના કરવા લાગ્યો. વનમાં એક ભીલ રહેતો હતો. થોડા દિવસ રાજાની દિનચર્યા જોઈ તેને થયું કે હું પણ રાજાની માફક તપ કરું. આવો વિચાર કરી રાજાની પર્ણકુટીની બાજુમાં જ
રાજાની જેવી જ એક પર્ણકુટી બનાવી તેમાં રહેવા લાગ્યો. રાજા જેમ કરે તેમ જ તે બધું કરે. રાજા જે ખાય તે ભીલ પણ ખાય. રાજા જેવા કપડાં પહેરે તેવા ભીલ પણ કપડાં પહેરે. રાજા જેટલી વખત નાય એટલી વખત ભીલ પણ નાય. ટૂંકમાં રાજા જેમ કરે તેમ બધી ક્રિયા ભીલ કરવા લાગ્યો. આમ કરતાં કરતાં 6 માસ જેટલો સમય ગયો હશે ત્યારે એક દિવસ ફરતા ફરતા નારદજી આવી ચડ્યા. રાજાએ નારદજીનો યથોચિત સત્કાર કર્યો અને પછી કહ્યું કે મહારાજ, એ તો કહો કે મને ભગવાનના દર્શન ક્યારે થશે? ત્યારે નારદજીએ કહ્યું કે તને ભગવાનના દર્શન 6 માસ પછી થશે. આટલું કહી નારદજી ચાલતા થયા ત્યારે પેલો ભીલ નારદજીને પગે પડીને બોલ્યો કે મહારાજ, મારી ઝૂંપડીને પણ પાવન કરો. ત્યારે નારદજી તે ભીલની ઝૂંપડીમાં પધાર્યા. પછી ભીલે પણ જે રીતે રાજાએ નારદજીનું પાદ પ્રક્ષાલન કર્યું હતું તે રીતે બધું કર્યું. પછી રાજાએ જેમ પૂછ્યું હતું તેમ ભીલે પણ નારદજીને પૂછ્યું કે મહારાજ, મને ભગવાનના દર્શન ક્યારે થશે? ત્યારે નારદજીએ કહ્યું કે તને આ જન્મમાં તો ભગવાનના દર્શન નહીં જ થાય. ત્યારે ભીલ બોલ્યો કે મહારાજ, જે રીતે રાજા તપ કરે છે એ જ રીતે હું પણ તપ કરું છું, તો રાજાને 6 મહિનામાં દર્શન થશે અને મને નહીં થાય તેનું કારણ શું? ત્યારે નારદજી બોલ્યા કે રાજા તો પોતાનો રાજવૈભવ છોડીને જંગલમાં આવ્યો છે. રાજમહેલમાં રહેનારો આજે ઘાસની પર્ણકુટીમાં રહે છે. છત્રી પલંગમાં પોઢનારો આજુ ભૂમિ ઉપર શયન કરે છે. 32 ભાતના ભોજન કરનારો આજે કંદમૂળ ખાય છે. તો વિચાર કર કે તેને આ બધું કરવામાં કેટલું કષ્ટ પડતું હશે. એનો ત્યાગ એટલે પ્રબળ કહેવાય. જ્યારે તે શેનો ત્યાગ કર્યો છે? તારી પાસે તો કંઈ હતું જ નહીં અને જે રીતે જંગલમાં ઝૂંપડીમાં રહેતો હતો તેમ જ આજે ઝૂંપડીમાં રહે છે અને જે રીતે કંદમૂળ વગેરે ખાતો હતો એ જ ખાય છે. આમાં તને કષ્ટ શું પડ્યું કે તે શેનો ત્યાગ કર્યો? તો ભગવાન તને કઈ રીતે મળે? આ દ્રષ્ટાંત ઉપરથી સમજવાનું એ છે કે માણસ કેટલું કાર્ય કરે છે તે જોવાનું નથી, પણ તે કાર્ય કરવામાં તેને કેટલો શ્રમ પડે છે તે જોવાનું છે. અને ફળનો આધાર પણ તેના ઉપર જ છે. જો કે પુષ્ટિ માર્ગમાં ફળનો આધાર એકલી ક્રિયા ઉપર નથી પણ ભાવ ઉપર રહેલ છે. એટલી ક્રિયાથી પુષ્ટિ ફળની પ્રાપ્તિ ન થાય, માટે ભાવપૂર્વક સેવા કરવી જોઈએ. વચનામૃત 55 છે કાળનો પ્રભાવ. એક વખત આપશ્રીએ આજ્ઞા કરી કે માણસ હાથમાં માળા રાખતા ફેરવતા શરમાય છે, કારણ કે બીજા કોઈ દેખી જાય તો તે પોતાને ભગત માનવા લાગે. તો એટલે જ આનો અર્થ એ થયો કે ભગતમાં ગણાવવું તે દૂષણરૂપ દેખાતું હશે એમ તે માનતો હોવો જોઈએ. માણસ આજે હાથમાં લાકડી, કુહાડી, છરી, ચાકુ વગેરે રાખવામાં શરમાતો નથી. બીજા તેને ખૂની કે ડાકુ માને તો પણ વાંધો નહીં. ટૂંકમાં માણસ આજે ગુંડાઓમાં ખપવામાં માને છે. આ કાળનો જ પ્રભાવ છે. વચનામૃત 56 છે વૈષ્ણવતા ન આવવાનું કારણ. એક વખત આપશ્રીએ વચનામૃત કર્યા કે કોઈ વૈષ્ણવ સેવા સ્મરણ કરતો હોય છતાં તેમાં વૈષ્ણવતાના ગુણ જોવામાં ન આવે તો સમજવું કે કાં તો તે હિનાધિકારી છે અથવા શ્રી ઠાકોરજીની ઈચ્છા તેને આ જન્મમાં ફળ આપવાની નથી. તેથી તેના જીવનમાં જોઈએ તેવા વૈષ્ણવતાના ગુણો આવતા નથી. તેથી એમને કૃતિ જોઈને આપણે પણ તેનું અનુકરણ ન કરવું. આપણે તો આપણું વૈષ્ણવી જીવન ઉચ્ચ સ્તરીય બનાવવાની સદા કોશિશ કરતા રહેવું. વચનામૃત 57 છે ભગવાનના કર્મો લીલારૂપ છે. એક વખત આપશ્રીએ આજ્ઞા કરી કે મનુષ્ય કર્મ કરે, દેવો ક્રીડા કરે અને શ્રી ઠાકોરજી લીલા કરે. મનુષ્ય જે કર્મ કરે છે તે વાસનાથી પ્રેરાઈને કરે છે. તેને
કર્મ બંધન થાય છે. મૃત્યુલોક કર્મભૂમિ હોવાથી મનુષ્ય જેવું કર્મ કરે તેને સારું કે નરસું ફળ ભોગવવું પડે. દેવો જે કર્મો કરે છે તેને ક્રીડા કહેવાય. દેવયોની પુણ્યફળ ભોગવવા માટે જ મળી હોય છે, તે ભોગયોની છે. તેનું પુણ્ય ફળ ભોગવાઈ જાય એટલે દેવલોકમાંથી તેનો પાત થાય છે. ત્યાં તેની બધી પ્રવૃત્તિ સુખ ભોગવવા માટેની જ હોય છે. તેથી ત્યાં તેમણે કરેલા કર્મનું ફળ ભોગવવું પડતું નથી, કારણ કે કર્મો વાસના પ્રેરિત નથી હોતા, પણ સુખ ભોગવવાની પ્રવૃત્તિ રૂપ હોવાથી તે ક્રીડારૂપ કહેવાય છે. શ્રી ઠાકોરજી જે કર્મ કરે છે તે લીલારૂપ હોય છે. શ્રી ઠાકોરજીને પાપ કે પુણ્ય હોતા નથી. તેને પોતાનું કે પારકું એવો ભેદ પણ હોતો નથી. તેમજ એમનો કોઈ શત્રુ કે કોઈ મિત્ર હોતો નથી. તેથી ભગવાન જે કરે છે તે તેમની લીલા છે. દાખલા તરીકે જેમ બાળક આખો દિવસ રમ્યા કરે છે તે કોઈ હેતુપૂર્વક રમતું નથી, પણ બાળકનો સહજ સ્વભાવ જ રમવાનો હોય છે. તેથી તેવી રીતે ભગવાન સહજ રીતે લીલાઓ કર્યા કરે છે અને તેની પાછળ એમનો કોઈ ઉદ્દેશ હોતો નથી. વચનામૃત 58 છે ચિત્ત ભગવાનમાં પરોવવાનો ઉપાય. એક વખત આપશ્રીએ હાલારના એક ગામડામાં પધાર્યા હતા. તે ગામ ખેડૂત વૈષ્ણવનું હતું. એમની સમક્ષ વચનામૃત કરવા આપશ્રીએ આજ્ઞા કરી કે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ચેતસ્તત પ્રવણમ સેવા તત સિદ્ધયે તનુ વિતજા. અર્થાત ચિત્ત શ્રી ઠાકોરજીમાં સતત પુરવાયેલું રહે તો તેનું નામ જ સેવા છે, અને તે માટે તનુ વિજા સેવા કરવી જોઈએ. તનુ વિજા સેવા કર્યા વગર ચિત્ત ભગવાનમાં ન પરવાય. શ્રી મહાપ્રભુજી આ આજ્ઞામાં મનોવૈજ્ઞાનિક કારણ રહેલું છે. કોઈ પણ કાર્ય હોય તે તન અને ધનના સહયોગથી કરવામાં આવે તો તેમાં સ્વાભાવિક રીતે જ માણસનું મન સંલગ્ન રહે છે. આ સિદ્ધાંતને આપે દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યો હતો. દાખલા તરીકે તમે ખેડૂતો ઘઉં વાવો છો, તેમાં પૈસા ખર્ચીને બિયારણ લો, સુપર ખાતર લો, પાણીનો પંપ લો, ક્રૂડ ઓઇલ વગેરે લો. આ બધું લેવા માટે પૈસા ખર્ચો છો અને જમીન ખેડવામાં, ખાતર નાખવામાં, બીજ વાવવામાં, પાડા બાંધવામાં, પાણી પીવડાવવામાં વગેરે કાર્યોમાં જાત મહેનત કરો છો. આ રીતે તન અને ધન બંને લગાડો ત્યારે ઘઉંનું પિયત થાય છે, અને પરિણામે તમે ઘઉં વાવો ત્યારથી જ તમારું મન તેમાં લાગેલું રહે છે. વાવતાની સાથે જ તમોને એમ થાય છે કે પંખી દાણા ચણી જશે તો ઘઉં ઓછા ઉગશે, તેથી પંખીનું રખોપું કરો છો. ઉગ્યા પછી ઢોર ન ખાઈ જાય તેની પણ કાળજી રાખો છો. તૈયાર થઈ ગયા પછી કોઈ ચોરી ન થાય જાય તેનું રખોપું કરો છો. આમ તમારું મન ઘઉંમાં કેન્દ્રિત થયેલું હોય છે, અને કદાચ 2 દિવસ બહારગામ જવાનું થાય તો પણ તમારું મન તમારા ઘઉંમાં જ લાગેલું રહે છે કે રખેને કોઈ નુકસાની કરી જાય. કારણ કે જો તે પાક નિષ્ફળ જાય તો તમારી મહેનત અને પૈસા બની જાય. તેથી તમે તેની કેટલી સતત તકેદારી રાખો છો. આ દ્રષ્ટાંતથી સમજવાનું એ છે કે શ્રી ઠાકોરજીની સેવા પણ તન ધનના યોગપૂર્વક કરવામાં આવે તો સ્વાભાવિક રીતે જ આપણું મન શ્રી ઠાકોરજીમાં લાગેલું રહે. વચનામૃત 59 છે વૈષ્ણવોએ આટલું તો અવશ્ય કરવું. એક વખત આપશ્રીએ આજ્ઞા કરી કે વૈષ્ણવોએ ઓછામાં ઓછું 1 માળા અષ્ટાક્ષરની, 1 માળા પંચાક્ષરની અપરસમાં, 1 પાઠ સર્વોત્તમ સ્તોત્રનો, 1 પાઠ યમનાષ્ટકનો, 1 પાઠ કૃષ્ણાશ્રયનો ઠાકોરજી સન્મુખ અવશ્ય કરવો જોઈએ. અને વધારે થાય તો તે ઉત્તમ જ છે. તેમજ બની શકે તો અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ અહર્નિશ કરવું જોઈએ. પછી વચનામૃત 60 છે ચિંતા દૂર કરવામાં શું કરવું. એક વખત આપશ્રીએ વચનામૃત કર્યા કે વૈષ્ણવોએ ચિંતા ન કરવી, કારણ કે ચિંતાથી સેવામાં પ્રતિબંધ આવે છે. શ્રી મહાપ્રભુજી સેવા ફલમાં આજ્ઞા કરે છે કે ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ આ ત્રણેય સેવામાં બાધક છે. અહીં ઉદ્વેગ એટલે જ ચિંતા. ચિંતા શબ્દમાંથી મીંડી દૂર કરી અને ચિત્તા શબ્દ થાય છે. ચિત્તા મરેલા માણસને બાળે છે, જ્યારે ચિંતા જીવતા માણસને બાળવાનું કામ કરે છે. તેથી ચિંતા કરતાં પણ ચિત્તા ખરાબ છે, માટે તે ત્યજવી જોઈએ. ચિંતા થવામાં મુખ્ય કારણ
સંસારના પદાર્થો ઉપરની આપણી મમતા જ કારણભૂત છે. જો મમતા દૂર થાય તો ચિંતા આપમેળે દૂર થઈ જાય. આ સિદ્ધાંતને સમજવા માટે આપશ્રીએ એક દૃષ્ટાંત આપ્યું હતું. એક શેઠ હતો. તેને મુંબઈ જવું હતું, તેથી રેલવેની ફર્સ્ટ ક્લાસ ટિકિટ લીધી અને ગાડીમાં બેઠો, પણ સાથે પૈસાનું જોખમ ઘણું હતું. તેથી ચિંતા થવા લાગી કે કોઈ ગુંડો આવીને રૂપિયા લઈ જશે તો શું થશે. તેથી તેને ક્યાંય ચેન પડે નહીં. ગાડી ઉપડવાની થોડી વાર હતી, તેથી ગાડીમાંથી ઉતરીને પ્લેટફોર્મ ઉપર આટા મારવા લાગ્યો. એવામાં એક ઓળખીતો માણસ પ્લેટફોર્મ ઉપર મળી ગયો. ત્યારે તેને શેઠે પૂછ્યું, તમારે ક્યાં જવું છે? ત્યારે પેલા માણસે કહ્યું, મારે મુંબઈ જવું છે. તે સાંભળીને શેઠ ખુશી થઈ ગયો અને બોલ્યો કે તમે ટિકિટ કયા વર્ગની લીધી છે? પેલા માણસે કહ્યું કે મેં તો થર્ડ ક્લાસની ટિકિટ લીધી છે. ત્યારે શેઠે નજીક જઈને હળવેકથી કહ્યું કે તમે એમ કરો ને, મારી પાસે જોખમ છે તે તમે સાચવો ને, કારણ કે મારી ટિકિટ ફર્સ્ટ ક્લાસની છે અને ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરનારા ગણ્યા ગાંઠિયા જ લોકો હોય છે. જે પૈસાદાર હોય તે જ ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરે છે. તેથી ગુંડા લોકોનો ભય ફર્સ્ટ ક્લાસમાં વધારે રહે છે અને થર્ડ ક્લાસમાં તો લગભગ મજૂરો અને ગરીબ વર્ગ લોકો જ રહેતા હોય છે. તેથી તેમાં ગુંડાઓને કંઈ મળે તેમ ન હોવાથી ત્યાં ભય લાગતો નથી. માટે આ જોખમ છે તે તમે રાખો અને મુંબઈ ઉતરીને મને આપી દેજો. ત્યારે પેલા માણસે કહ્યું કે જોખમ આપવું હોય તો આપો, મારાથી બનશે ત્યાં સુધી સાચવીશ અને છતાં જશે તો હું જવાબદાર નથી. આમ કહીને પોર્ટફોલિયો શેઠ પાસેથી લઈ લીધો. શેઠે પોતાનું જોખમ બીજાને સોંપીને નિરાતે દમ ખેંચ્યો. જ્યારે પેલાએ પોર્ટફોલિયો ઓશિકે રાખીને નિરાતે સોટ તાણીને સૂતો અને ચિંતા જેવું કંઈ હોતું જ નહીં. પૈસા રહે તો પણ શેઠના અને જાય તો પણ શેઠના. પોતાને તેમાં કંઈ નાવા નીચોવાનું પણ હતું નહીં. બંને નિરાતે સૂતા સૂતા મુંબઈ પહોંચી ગયા. આ દૃષ્ટાંત ઉપરથી એ સમજવાનું છે કે પહેલાં પોતાની ચિંતા બીજા ઉપર નાખી દીધી, જોખમ બીજાને સોંપી દીધું. ચિંતાજનક જે પદાર્થ હતો તે બીજાને સોંપી દીધો, તેથી તેની ચિંતા દૂર થઈ. જ્યારે બીજાને તે પદાર્થ ઉપર મમતા જ ન હતી, તે એ માનતો હતો કે રૂપિયા જાય તો મારા ક્યાં છે, તેને ચિંતા જ ન થઈ. આ રીતે જે સંસારી લોકો છે તે સંસારના પદાર્થોને પોતાના માની તેની સાથે જકડાયેલા રહે છે. તેથી તેને ચિંતા થાય છે. પણ એ પદાર્થો બીજાને સોંપી દેવામાં આવે તો પેલા શેઠની માફક ચિંતા દૂર થઈ જાય. શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ દ્વારા તે સંસારના પદાર્થો શ્રી ઠાકોરજીને નિવેદન કરાવ્યા છે. તેથી તે પદાર્થો ઉપરથી આપણી સત્તા નિવૃત્ત થઈ ગઈ અને શ્રી ઠાકોરજીની સત્તા સ્થાપિત થઈ ગઈ છે. તે નિવેદન કરેલા પદાર્થો અત્યારે આપણી પાસે છે. તે તો શ્રી ઠાકોરજીએ આપણને સાચવવા પૂરતા આપ્યા છે. તેથી આપણે તે પદાર્થોની ચિંતા કરવા પણ રહેતું નથી. તે પદાર્થો જાય તો શ્રી ઠાકોરજીના છે અને રહે તો પણ શ્રી ઠાકોરજીના છે એમ માની તેમાં મમતા ન રાખવાથી ચિંતા દૂર થાય છે. શેઠનું જોખમ સાચવનાર માણસની જેમ. નિવેદન કરેલા પદાર્થો શ્રી ઠાકોરજીએ આપણને સાચવવા એટલે કે સેવામાં વાપરવા માટે આપ્યા છે. એ વાતનું વિસ્મરણ થવાથી ચિંતા થાય છે. તેથી મહાપ્રભુજી નવરત્નમાં ચિંતા દૂર કરવાનો પહેલો જ ઉપાય બતાવ્યો છે કે નિવેદનમ તુ સ્મતર્વ્યઃ સર્વથા તાદૃશે જનેઃ. અર્થાત તાદર્શી જનોની સાથે નિવેદનનું સ્મરણ કરતા રહેવાથી આપણી પાસે જે પદાર્થો છે તે આપણા નથી પણ શ્રી ઠાકોરજીના છે. તેની સતત યાદ બની રહે છે અને તેથી ચિંતા દૂર થઈ જાય છે. વચનામૃત 61 છે 9નો આંક.
એક વખત આપશ્રીએ વચનામૃત કર્યા કે પુષ્ટિ માર્ગમાં 9નો અંક ઘણું જ મહત્ત્વ ધરાવે છે, કારણ કે 9નો અંક પૂર્ણ છે. શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય 9મીનું થયું છે અને તેથી જ 9ને દિવસે નંદ મહોત્સવ થાય છે. અહીં કોઈ શંકા કરે છે કે શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય તો શ્રાવણ વદી અષ્ટમીની મધ્યરાત્રિએ મથુરામાં કંસના કારાગૃહમાં થયું છે અને વાસુદેવજી ગોકુલમાં શ્રી ઠાકોરજીને પધરાવી ગયા છે. આ શંકાના સમાધાનમાં કહેવાનું કે મથુરામાં વાસુદેવજીને ત્યાં જે પ્રાગટ્ય થયું છે તે વાસુદેવ વ્યૂહનું છે. વાસુદેવ વ્યૂહ પૂર્ણ પુરુષોત્તમને બિરાજવાનું આધાર પાત્ર છે, કારણ કે પૂર્ણ પુરુષોત્તમ રસરૂપ છે અને રસ પાત્ર વગર રહી ન શકે. તેથી શ્રી ઠાકોરજીના આધાર પાત્રનું જ પ્રાગટ્ય અષ્ટમીનું થયું છે અને આ પાત્રને વસુદેવજી નંદરાયજીને ત્યાં શ્રી ગોકુલ પધરાવી ગયા પછી તેને અધિષ્ઠાન બનાવી 9મીના દિવસે શ્રી પૂર્ણ પુરુષોત્તમ નંદગૃહમાં પ્રકટ થયા છે. શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય પણ પોષ કૃષ્ણ 9મીના દિવસે જ થયું છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય ચૈત્ર સુદ 9મીને દિવસે થયું છે. નિધિ સ્વરૂપો પણ 9 છે. શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી મથુરાનાથજી, શ્રી વિઠ્ઠલેશજી, શ્રી દ્વારકાનાથજી, શ્રી ગોકુલનાથજી, શ્રી ગોકુલચંદ્રમાજી, શ્રી મદન મોહનજી, શ્રી બાલકૃષ્ણજી વગેરે. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને 7 બાલકો મળીને પણ સંખ્યા 9ની થાય છે. ભક્તિ પણ 9 છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, વંદન, પાદ સેવન, દાસ્ય, સાંખ્ય અને આત્મનિવેદન. રસ પણ 9 પ્રકારના છે. હાસ્ય, કરુણ, વીર, વિભત્સ, ભયાનક, રૌદ્ર, શાંત, અદ્ભુત અને શ્રૃંગાર. વલ્ભાખ્યાનના કડવા પણ 9 છે. શ્રી યમનાષ્ટકના શ્લોક પણ 9 છે. ગુણો પણ 9 છે, જેમ કે તામસ, રાજસ અને સાત્વિક. આ 3ના મિશ્ર ભેદો એક ગુણના 3 મળી ને 3 ગુણના 9 ભેદ થાય છે. વિલાસ પણ 9 છે. આ રીતે જે મહત્ત્વના પ્રકારો છે તેમાં વિશેષ કરીને 9નો અંક જ પસંદ કરવામાં આવ્યો છે, કારણ કે 9નો અંક પૂર્ણ છે. 9ને ગમે તેટલી સંખ્યા ગણવામાં આવે તો પણ સરવાળો 9નો 9 જ આવે છે. દાખલા તરીકે 9 ગુણ્યા 9 એટલે 9 81, એટલે 8 વત્તા 1 કરો તો 9, એટલે 9ને 25 ગુણવામાં આવે તો પણ સરવાળો 9નો 9 જ રહે. 9 ગુણ્યા 25 એટલે 225, એટલે કે 2 વત્તા 2 વત્તા 5 બરાબર 9. આમ ગમે તે સંખ્યાથી ગુણો પણ સરવાળો 9 જ આવશે અને તેથી જ 9નો અંક પૂર્ણ કહેવાય છે. આ પૂર્ણ અંકમાં જ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય થાય છે. વચનામૃત 62મો ઉત્સવ ક્યારે મનાવવો? એક વખત આપશ્રીએ આજ્ઞા કરી કે વૈષ્ણવોએ પોતાના ગુરુદેવનો જન્મદિન અવશ્ય મનાવવો જોઈએ, પણ જન્મદિવસને દિવસે મનાવવાની અનુકૂળતા ન હોય તો અગાઉ મનાવી લેવો, પણ જન્મદિવસ વીતી ગયા પછી ન મનાવવો. જન્મદિવસ પહેલાંના દિવસો વધાઈના દિવસો ગણાય છે. જન્માષ્ટમી શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીની વધાઈ 1 માસ પહેલાંથી બેસે છે. તેમાં પહેલાં 15 દિવસ છોટી વધાઈ અને બીજા 15 દિવસ બડી વધાઈના ગણાય છે. તેથી તે ઉત્સવ રૂપ જ છે. તેથી પોતાના બ્રહ્મ સંબંધ દાતા શ્રી ગુરુદેવનો જન્મદિવસ વધાઈના દિવસોમાં જ મનાવવો જોઈએ, પાછળથી નહીં. અન્નકૂટનો ઉત્સવ પોતાના ગુરુ ઘરના નિધિ સ્વરૂપનો અન્નકૂટ થઈ ગયા પછી જ વૈષ્ણવોએ પોતાના ગુરુની આજ્ઞા લઈને મનાવવો જોઈએ. અન્નકૂટ મહાસુદ ચોથ સુધી થઈ શકે છે. અન્નકૂટ એ યજ્ઞ છે. આ યજ્ઞ એક અલૌકિક વરા જેવો છે. જેમ લૌકિક વરામાં લોકો પોતાના સગા સંબંધીઓને તેડાવે છે, તેવી જ રીતે વૈદિક યજ્ઞમાં પણ રાજા મહારાજાઓ અને ઋષિ મુનિઓ પોતાના સગા સંબંધીને તેડાવતા હતા.
તેવી જ રીતે આ અલૌકિક યજ્ઞમાં તે જ નિધિ સ્વરૂપનો અન્નકૂટ હોય છે અને તે નિધિ સ્વરૂપ જે ગોસ્વામી બાલક ઉપર બિરાજતા હોય તે ઘરની સૃષ્ટિ ઉપર બિરાજતા સ્વરૂપો તે મુખ્ય નિધિ સ્વરૂપના ભાવાત્મક સ્વરૂપ હોવાથી મુખ્ય નિધિ સ્વરૂપનો અન્નકૂટ યજ્ઞ હોય ત્યારે તે બધા સ્વરૂપો અલૌકિક યજ્ઞમાં પધારે છે. તેથી અન્નકૂટને દિવસે જ તમે અન્નકૂટ કરો તો તમારી માથે બિરાજતું સ્વરૂપ તો નિધિ સ્વરૂપને ત્યાં પધાર્યું હોય, ભક્તોદ્ધારક સ્વરૂપને તો તમારો અન્નકૂટ કોણ આરોગ્ય? વૈષ્ણવોથી અન્નકૂટમાં ગોવર્ધન પૂજા ન થઈ શકે, કારણ કે ગોવર્ધન પૂજા શ્રી નંદરાયજીએ કરી હતી. ગોસ્વામી બાલકો ગોવર્ધન પૂજા કરી શકે. આજનો સત્સંગ અહીં પૂરો થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી ચેનલમાં જોડાઈને રહેજો. વિડીયોને લાઇક અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.